બની શકે એટલા સદગુરુના શરણની અંદર રહેવાની કોશિશ કરો, બની શકે એટલું સાધુ અને બ્રાહ્મણોની સાથે રહેવાની કોશિશ કરો, બની શકે તમારા કુટુંબની સાથે સમાજ સાથે રહેવાની એકત્ર થઈ અને રહેવાની કોશિશ કરો મેરે ભાઈ. કર્યા અને કહ્યું કે માં, મારા 60,000 પૂર્વજો કપિલ મુનિના શ્રાપથી બળી અને ભસ્મ થઈ ગયા છે અને એનો ઉદ્ધાર કરવા માટે તારે આવવું પડશે. અને ગંગાજી માયના ખરા પણ કીધું કે મારા વેગને ઝીલવા વાળો કોક ગોદ ભગવાન ભોળિયાનાથને તૈયાર. આશુતોષ અવઢરદાની આજી કહે છે કે ભગીરથને તું ગંગાજીને ક્યાં આવી જાય. અને ગંગાજી પ્રચંડ ધોધ સાથે પડ્યા શિવજીના જટાની અંદર. મૂળ ગંગા તો છે 3 ધારા, એમાંની એક ધારા હરિદ્વારની અંદર છે. અને ભગીરથ મહારાજને કહે છે કે તું આગળ ચાલ, હું તારી પાછળ ચાલુ. અને ભગીરથ મહારાજ કૈલાસના શિખરો ઉપરથી ધીમે 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 જ્યારે આવ્યા, અહીંયા પહોંચ્યા ને હરિદ્વાર હરકી પૌડી, આજે આપણે જ્યાં જવાનું છે ત્યાં ભગીરથ મહારાજને સંધ્યા વંદન કરવાનો સમય થયો. અને માં ગંગાને પ્રાર્થના કરી કે માં, તમે થોડી ક્ષણ માટે જો ઉભા રહો તો હું પ્રાર્થના કરી લઉં, મારે પૂજાનો સમય થયો છે. અને માં ગંગા રાજી થઈ અને ભગીરથને કીધું કે જ્યાં સુધી તારા સંધ્યા વંદન ન થાય ત્યાં સુધી હું અહીંયા રોકાઈશ. સમયે જ્યારે મારી આરતી થશે ત્યારે આરતીના સમયે હું એક ક્ષણ માટે સ્તંભિત થઈ જઈશ.